કંપનીમાં શ્રમિકોને જોખમી રીતે લઈ જવાતા ટેમ્પો પલટીમાં 2 ના મોત બાદ પોલીસે 19 વાહનો ડિટેન કર્યા છે। વાગડા ભિલાઈ જીઆઈડીસીમાં ગતરોજ બ્રેક ફેલ થયેલા પિકઅપ ટેમ્પો પલટી જતા 2 કામદારોના મોત બાદ વાગડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। પોલીસે કામદારોનું વહન કરતા વાહનો અને મોટરસાયકલ મળી અંદાજે 19 વાહનો ડિટેન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। વાગડાની સાયખા વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે। નિયમોને અભરાઈએ ચડાવી લોકોની જિંદગી સાથે રમત રમાતી હોય ત્યારે ગતરોજ વાગડા તાલુકામાં આવેલી વિલાયત જીઆઈડીસીમાં કામદારોને લઈ જઈ રહેલા પિકઅપ ટેમ્પો પલટી મારી જવાની ઘટનામાં 2 શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 13થી વધુ શ્રમિકોને ઈજાઓ થઈ હતી। તમામને સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઘટનાની ગંભીરતા દાખવી વાગડા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજાએ પણ માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી। વાગડા પોલીસે કડક ચેકિંગ હાથ ધરી 5 બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઇકો અને 2 મોટરસાયકલ મળી અંદાજે 19 વાહનોને 207 મુજબ ડિટેન કર્યા હતા અને પોલીસની કડક કામગીરીના પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે।